અંબાજીમાં દબાણ હટાવવાની કામગીરી સર્વે નંબર 8માં દબાણ હટાવવાનું શરૂ પોલીસ ફોર્સની હાજરીમાં કામગીરી જિલ્લા પોલીસ વડા એસડીએમ સહિતના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા 89 કાચા પાકા દબાણો દૂર કરાયા અંબાજીના ગબ્બર માટે શક્તિ કોરિડોર માટે હાથ ધરાઈ કામગીરી કોડીનાર ઉના હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ફિલ્મી સીનને પણ ટક્કર મારે તેવો અકસ્માત 3ના મોત ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર ઉના હાઈવે પર ટ્રક અને કાર ધડાકાભેર અથડાયા હતા કોઈ ફિલ્મમાં અકસ્માત થયો હોય તેના કરતાં પણ ભયંકર અકસ્માત થયો હતો જેમાં 3 લોકોના કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા છે એકને એક ઈજા પહોંચી છે ડોળાસા ગામ નજીકથી પૂરપાટ ઝડપે પસાર થતી કાર અચાનક બેકાબુ બની જતા ડિવાઈડર કૂદીને ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી અકસ્માતની ઘટના એટલી ગમખ્વાર હતી કે સફેદ કલરની સ્વિફ્ટ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અકસ્માતના પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા કારમાં સવાર યુવાનને કારના પતરા તોડી બહાર કાઢવામાં આવ્યા હતા અને ઈજાગ્રસ્તોની નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડાયા હતા અમદાવાદમાં ડમ્પર ચાલકે પોલીસની ગાડીને ટક્કર મારી બેફામ રફતારથી આવેલા ડમ્પર ચાલકે પોલીસની જ કારને ટક્કર મારી દીધી દ્રશ્યો અમદાવાદના છે જે કાલુપુર વિસ્તારમાં પાણી ટાંકી નજીક ટ્રાફિક પોલીસની પીઆઈની ગાડી ઊભી હતી એ જ સમયે રામદેવ કાર્ટિંગ લખેલું ડમ્પર પૂરપાટ ઝડપી આવ્યું હતું અને મોરે મોરો અથડાયો ડમ્પરની ગતિ એટલી ખતરનાક હતી કે પોલીસની ગાડીનો કચ્ચરઘાણ બોલી ગયો આ અકસ્માત મોડી રાત્રે સર્જાયો જેમાં ટ્રાફિક ઈ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ સાથે પોલીસે આરોપી અલ્પેશ કટારાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી પોલીસની કારને નુકસાન થયું પરંતુ સદનસીબે દુર્ઘટનામાં કોઈ ઈજા નથી થઈ હાલ એમટી સેક્શનમાં અધિકારીઓએ અકસ્માત અંગે કર્યું નિરીક્ષણ બારડોલીમાં સીએનજી પંપમાં નોઝલ છટકીને પછી મચી ગઈ નાસભાગ સીએનજી વાહનમાં સીએનજી પુરાવા જાઓ ત્યારે કારથી થોડા દૂર ઉભા રહેજો બારડોલીમાં લાલબત્તી સમાન કિસ્સો જોવા મળ્યો બારડોલી હાઈવે પર આવેલ સીએનજી પંપ પર દુર્ઘટના સર્જાઈ હતી ઇકો કારનો ચાલક પંપ પર પોતાની કારમાં સીએનજી પુરાવી રહ્યો હતો તે સમયે ગેસ પાઇપની નોઝલ અચાનક જ કારમાંથી છટકી હતી અને કાર ચાલકના મોઢા પર વાગી હતી નોઝલ એટલી તાકાતથી છટકીને વ્યક્તિના મોઢા પર વાગી કે તે ત્યાં જ ઢળી પડ્યો ગંભીર ઈજા પહોંચી અવાજ આવતા પંપ પર નાસભાગ મચી લોકો દોડી આવ્યા ઈજાગ્રસ્ત કાર ચાલકને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો